बोलो हरि साईं बापा की, रवि गुरु वाण की, रवराय रवेची मात की, आदि शक्ति सोनल मात की, पीर फकीर संतोलिया, गुप्त ज्ञानी ज्ञानी सब संतन की जय जय सीताराम। सीताराम सीताराम। साहेब के दरबार में सच्चे को सिर पाऊं, साहेब के दरबार में सच्चे को सिर पाऊं, झूठ तमाशा खाएगा झूठ झूठ तमाचा खाएगा, रंग होएगा। मुर्शिद मल्या मानवी, मुर्शिद मल्या मानवी, जेठरीन करावे मौज, आय मार्ग चढ़ावी मुरीद ने, पछी खावन ने करावे खोज। मुर्शिद मल्या मानवी भाई नीलेश भाई आनंद करायो, भाई हरिभाई आनंद करायो। नीलेश भाई एक सारी बात करी बधाने, बापानी वाणी करी, हर्षा बापानी बाण संप्रदाय। गुजरात में कोई एवो स्टेज नहीं है बाप, देवराज ने खबर है, भाई ने भाई हरिभाई ने खबर है, एवो कोई स्टेज नहीं हुए। आ जाहिर में करूँ छू कहूँ छू ने सत्य नग्न कहूँ छू कि एवो कोई स्टेज नहीं हुए कि जेना ऊपर भाण संप्रदाय नो एक पण भजन न थयो एवो कोई राग न होय साहेब। गावो ज पड़े कलाकार ने અને ગાય જ મને એ ધરા ઉપર આપણે બેઠા છીએ, આનંદ છે, મજા આવે છે। તપસ્વી બાપુ તમે પધાર્યા છો એનો મને બહુ આનંદ છે, ઘણા વર્ષો પછી પધાર્યા છો। આશાભાઈ મારા ખાસ મિત્ર છે, સામે બાછડિયા સાહેબ બેઠા છે, સાહિત્યના માહેર બાદને કહી શકાય એવા વ્યક્તિઓ બેઠા છે, પણ થોડાક દૂર બેઠા છે એની મને વેદના છે।
खूब दूर बैठा है, कितने नजीक फिर भी कितने दूर। हाँ सर, देखो तो सही, कितने नजीक फिर भी कितने दूर। आप मेरे से कितने नजीक हो आपको पता है, फिर भी इतने दूर क्यों? પણ સવાલ હતી હરી સાહેબ, સાહેબ શબ્દ પાછળ લાગ્યો હરી ઘડી। દયાભાઈ તમે બેઠા છો એટલે મને આ વાત યાદ આવી, કારણ કે બોલવું બહુ અઘરું છે સાહેબ। હસાવી શકો તમે કદાચ કોઈને, હસાવવું બહુ મોટી વાત નથી। હવે તો ભાઈ ભાઈ ગમે તમે કહો ને હસી પડે માણસ, પણ વજનવાળો શબ્દ ફેંકો તમે અને એ આર પાર નીકળે અને તાળીઓ પડે તો એમ થાય કે ના સમજદાર ઓડિયન્સ બેઠો છે, સાચી વાત છે। બાકી તમે ગમે એવો સાચો સાહિત્ય કરો લગભગ ઉપરથી જતો હોય છે। साहेब शब्द लगा देवराज, मैं तो सूफीवाद का इंसान हूं, सूफीवाद की ही बात करूंगा। साहेब शब्द आए सूफियाना છે સાહેબ। સાહેબ બધાને સાહેબ શબ્દ નથી મળતો, બહુ અઘરો છે સાહેબ, અતિ અઘરો છે। હું તમને હમણાં સંબોધન કરું ફલાણી વાત દીકરી વાત સાહેબ, ઈ સાહેબ બીજા, આ સાહેબ બીજો સાહેબ, આ સત્ય છે, ઈ સાહેબ બીજા, आ साहब बीजा। इंसान की औकात क्या है? एक सूफी बहुत सरस कीधुं साहेब, मानस ने औकात शुं छे? हूँ नहीं कहतो, तमने एवं न थवुं जोईए कि फूलसिंह गढ़वीए केटलो मंथन कर्युं हशे साहेब। ना, एक सूफीए मने कीधुं साहेब। सेंस ऑफ सूफी में जयरे हूँ गयो तो त्यारे एने मने बात करी थी बापू कि साहेब शब्द किसको पीछे लगता है। मुझे साईं मुझे कुछ पता नहीं है, मैं तो छोटा सा एक इंसान हूँ, छोटा सा आर्टिस्ट हूँ। कि इंसान का वजूद क्या है मुझे कुछ पता नहीं है। जब भी कि वो पैदा होता है तब उसको नहलाने वाला कोई और होता है। जब पैदा होता है तब उसको नहलाने वाला कोई और होता है, और दुनिया छोड़ के चला जाता है तब नहलाने वाला कोई और होता है। मगर दुनिया छोड़ के जाता है, खुद नहा के जाता है, वो साहेब होता है साहेब। नाई धोई तैयार थई साहेब ની બંદગી કરી, ઈશ્વરનું નામ લઈ અને પછી જીવતે સમાધિ લીધી ત્યારે સાહેબ સાહેબ કહેવાના છે, અમતા અમતા સાહેબ નથી કહેવાના। એટલે સાહેબના દરબારમાં બેઠા છીએ ત્યારે આવો ખમેલા દે સાહેબના વજનથી આપણે શરૂઆત કરીએ। હજી આપણે ઘણા વગાડવા છે, દેવરાજભાઈ બાકી છે, આપણને સાંભળવા છે, એમને પણ ચાર વાણી હું કરી લઉં પછી તો દેવરાજભાઈ છે। અને આ તો સ્ટેજ એવું છે સાહેબ, 12 મહિનામાં કોઈ સ્ટેજની વાટ જોવે તે તો આવો આ એક જ સ્ટેજ છે હવે કે હેંગરી હલવો ને મજા કરીને બહુ, બાકી તમને ઠીક એટલે આનંદની વાત છે। કોઈ એક વાર પકડી લે કલાકારને, નિલેશભાઈએ વાત કરી તો કદાચ કોઈ બી એક XYZ તો કલાકાર આગળ વધી શકે છે, 100%ની વાત છે, એમાં હું સહમત છું। પણ એક એમાં તમારામાં થોડીક તો તાકાત હોવી જોઈએ, આપણામાં તાકાત હોય ત્યારે અપનાવે સાહેબ। નિલેશભાઈ ભાનુશાલી સમાજે તમને ખૂબ બિરદાવ્યો છે અને તમને જેને કહેવાય કે અપનાવ્યો છે ત્યારે હું ખુશ થાઉં છું, એમાં અમે બધા કલાકારો ખુશ થઈએ છીએ। બાપા મને કહેતા હતા કે પુનસિંહ આ કહેજે કે ભાનુશાલી સમાજ નિલેશભાઈને સારો એવો પ્રમોટ કરે છે અને ઉત્તેજન આપે છે। હવે તો જો કે નો ડાઉટ એ સમાજમાં પણ સારા એવા આર્ટિસ્ટો થઈ ગયા છે, અમુક અમુક ગાતા થઈ ગયા છે, પણ છતાં પણ કચ્છી કલાકારોને રાખે છે, એ બદલ એ ભાનુશાલી સમાજને પણ હું ધન્યવાદ આપું છું। એટલે વધુ વાતો ન કરતા સાહેબની વાણીથી શરૂઆત કરીએ, પછી ધીરે 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 કલાકારોમાં હસવો હોવો જોઈએ, હસમુખ હોવો જોઈએ, એના મુખારબિંદુ પર હાસ્ય હોવો જોઈએ। પાવટે નાય
हाँ बोला तुम्हें तो खेले था राजी था थी ना तो ना हाँ हाँ सचो ही नहीं राजी थी तो बापू लगभग उकड़ी गयो सचो नेवो जोगा એટલે દાસનારાયણની રચના લગભગ આયા છે આજે દાસનારાયણ ક્યાં બેઠા છે હાથ ઊંચો કરજો આયા તો છો ને બાપુ જયનારાયણ બાપા કેમ છો વાલા બરોબર છે સીતારામ બાપા બરાબર સાહેબ તમે સંતોના સરતાજ રે कुछ जने का ए जी गुण सुधारण पाज रे जन्म भूमि कुछ जने का पापा गुण सुधारण पाज रे हाँ भाई हाँ अच्छी बात
ભાગી સદગુરુ ચરણે એજી સોંપ્યા સર્વે સાજરે સંસાર ત્યાગી સદગુરુ ચરણે સોંપ્યા સર્વે કાજને ભજન ભરોસે હરી સાહેબ હરી સાહેબ હરી સાહેબ એની વૈકું જાય બાપા તમે સંતોના સરતાજ સંતોના સરતાજ હાય હાય રામ રે જોયા એની રૂડી મારી વાજને આજ દર્શના રટીને રામ રે જોયા રામ કૃપાના રખવા માથે રામ કૃપાના
गरीब नवाज रे दास नारायण आदर्द भरलो दास नारायण दर्द भरे कबीर खड़ा बाजार में कबीर 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 खड़ा बाजार में सबकी मांगत खैर मांगत खैर ना किसी से ना किसी से दोस्ती ना किसी से ना
નક નક છે નિઝારી ખાતું જોવું હોય તો રણું જા જાતું રે હા અરે મળે છે ત્યાં મુક્તિ કેની જાતું રે એ હાથાની હાથે વાલો કરે છે વાલો કરે છે વાતું રે પછી બાવળથી છોડ દે માથું માથું બાવળથી બાવળથી છોડ દે સાહેબ ને થાતું રે હા સૌ કહે એ મુખથી કઈશ હાતું રે દાદા દાદા સૌ કહે મુખથી કઈશ કરી રહેર સે અરે ઠારત ઢામો ઢામ ઠારત ઢામો ઢામ ખૂબ ગરીબ માણસે મને એક જણાએ ખૂબ ગરીબ બિચારો એણે મને કીધું પુલસીભાઈ એક મારી ફરમાઈશ છે ને આપકો તો પતા હૈ मैं उसका ही मानता हूँ हाँ जो बीड़ी मर मर गिनी सके बैठो था नरी तो तुम दो थे वाड़े पुलसी वाचे एडवर्टाइज के मुझे सच्ची गारा ने गरीब तो आई हूँ इनमें कर सको बराबर में खिलू जा पुत्र रही हूँ सच्ची गारा नहीं हूँ थोड़े खिलू जा पुत्र रही हूँ ओम तो बापू वीरम बापू अपना वीरम बापू ओला बापू नहीं हो वीरम भाई यार એમની બાપુ એક ખતરનાક ફરમાઈશ છે બહુ એટલી ખતરનાક છે કે હું ગાઉં લગભગ તો તમે અહીંયાથી મને બાવડો પકડો અને હું આ મૂકી આવો આ વીરમ લાખુની વાત કરું છો જેને તમે હમણાં બાપુનો તખલ્લુફ આપ્યો છે વીરમ બાપુ તો આપ તો સલામ હો સેલ્યુટ સાહેબ પણ એકે જો રે રણાને ફરી જેનું આહા વિચાર તો કરો ક્યારે કેવું પડ્યું છે આ ક્યારે કેવું પડ્યું છે કે મુકે ઝેર દેવા હું કેર ચાય આમ જાણ તપી રહેવા કંક થી રહેવા ત્યારે આહા ઝેર માલું કર મેં સચ્ચી ગલક ન અહીં કેર ચો મુકે ઝેર દઈ દેવાને કંક થી રહ્યો ત્યારે હું નથી આ ભજન
સાહેબ મીરાબાઈને હું ક્યારે કહેવું પડ્યું હશે કે એ મને ઝેર આપો, હવે નહીં જીવા દે આ દુનિયામાં, નહીં જીવા દે. વિચાર તો કરો કેવો ત્રાસ આપ્યો છે આ પેન્ટ બુસ્કોટવાળા આપણા લોકોએ. સંતોને ત્રાસ આપવામાં આપણે કાંઈ પાછી પાન નથી કરી સાહેબ. પછી મૂળદાસો હોય તોય ભલે, ભક્ત નરસૈયો હોય તોય ભલે, ગમે એ કેમ ન હોય, છડ્યા કે નહીં, માથડિયા ધરમ તો કે ના છે, જે જોકો ઝપટમાં આવે છડી નહીં તડાક. એટલે મીરાબાઈ કહે છે બાપા કે રાણાને કહેજો ફરી જેલ મોકલે. મીરાબાઈ કરે છે મનવા
હા મીરા, હા મીરા. આગળ લખે છે મીરા બાપ, ફેરો રે ટળે ને ફેરો મારો ઠાવકો. ઘણી જણા તો કડે આયા ને કડે ગયા તેજી ખબર ના પાકી. અલે હવે ચાલે અલે હવે મીરા લખે છે બાપ, એજી ફેરો રે ફરે ને ફેરો મારો ઠાવ. પછી આવે ફેરે ફેરે બહુ ખૂટી થઈ જાય પણ અરે હા હા બાપા મારા બાપ ક્યાં તમારી બાબુ બહુ સારી ફરમાઈશ છે. બાકી ને કહેતા ફરમાઈશ સારી પણ કેણું થશે મને મજા આવી જાય. પણ એકાદ બે લાઈન ગાઈ નાખું કારણ કે સ્કેલ અલગ ચડી ગયો છે. કોઈ નમાવે શીશ દીદી અરે
બાપુનો એવું કેવું છે કે ઘણા વર્ષો પહેલા કુંસીભાઈ કે તમે બ્રહ્માંડેશ્વર મહાદેવ ઉપર બરાબર ને સાચી ਗੱਲ જાણો ને જનેતાની તોલે કોઈ ના આવે મારી માની તોલે કોઈ ના આવે આ ભજન કે તમે ગાયું હતું એ આજે ગાવ ને તે બોલે જના ખાસો ગાતો હતો ને આવું તે પછી અસંગ બોલાયા તો ના હતો બ્રહ્માંડેશ્વર કસી ગાલા ને तुमने काठियावाड़ और आगे भाई बिगड़ा भाई जन्म देनारी मारी माता दिनी तुम्हें एक जन्म देनारी ए माता कहनावे बीजी धरती माँ कहनावे जन्म देनारी माता कहनावे बीजी माँ धरती के नावे केरमा बेसारी जमुन मंडे नारी ने मानी तोने कोई नारे मानी तोने कोई कमसे में न नावे बीजा रुखा लाल मने लडावे ए मारी बेना जन्म जने जने तनी तोले
ધન ધની તોને કોઈ નારે આ ભજન ભાવનગરના રાજકવિ હતા બાપા પુરુષોત્તમ બાપુ મેં હરિઘડી એને એક નેમ લીધી છે એવી કે જ્યાં સુધી મારી માં જીવતા હોય ત્યાં સુધી મારે પરણવું એની સેવા જ કરવાની क्योंकि हर भजन के पीछे कुछ कहानी तो होती है ले आ भजन पाछળ એવું છે કે જ્યાં સુધી મારી માં જીવે ત્યાં સુધી મારે પરણવું નહીં એવું એને નિયમ લીધો હતો ઘણા વર્ષો નીકળી ગયા પોતે દીવાન હતા પાછળથી એવું છે રાજકવિ સાથે દીવાન પણ હતા એક દિવસ એવો આવ્યો જે ઓરડામાં એમની માનો ખાટલો પડ્યો હતો બસ માની સેવા કરે કામ કરીને પાછા આવે વળી માની સેવામાં લાગી જાય અને એક દિવસ એવો આવ્યો બાપા કે માં હંમેશ હંમેશ માટે આ દુનિયા મૂકીને વયા ગયા બધો આપણા ધર્મ જેમ આવે છે બધી ક્રિયા પતાવી અને પાછો ઘરે આવે છે એ જ રૂમમાં જાય છે અને માના ખાટલા આગળ જોયું આમ ખાટલો ખાલી છે બાપા આહા નીકળી ગઈ મારી માં અને ખાટલા આગળ બેસીને ત્યારે એને ભજન ગાયું હતું એક જન્મ દેનારી એક જન્મ દેનારી અહીં બાપુ પધાર્યા છે એટલે એમની પણ થોડોક ટ્રેક બદલીએ આપણે થોડોક ટ્રેક બદલીએ આજ જે યુગ ચાલી રહ્યો છે થોડોક અહીંયા આવું છું જો કે ਅਸੀਂ પગ બે જે ખેતરમાં વેચો તા માફ કરી યા કે ખીમરા જોઠો બહુ બેઠો હોય આ જે ખેતરમાં જા પગ વેચો તા વાંધો ને એક ખીમરાભાઈ ગઢવી સાહેબ તાળીથી વધાયો બહુ સારા આર્ટિસ્ટ અહીં પેલી એવર સોનલ બીજો કડો ऑडियो भी बताया पाके मैंने मौज करे ऑर्केस्ट्रा या कलाकार ने बहुत सारे में सारा बहुत सारो गई था डांडी रस में जबरो नालो बापू ने बहुत सारो बहुत सरस गीत था धन्यवाद दिया तो अँ तो पधारे आयो पहली बार आऊँ डिठो यहाँ के मुझे बोलती थी भला नता अचो ने कायमी अचो था तरी जा दिशा जो ओछो था पधरो ओछो थे पधरा नहीं अमुक मारू के रूखोड़ बावा तू वांधो नहीं ए हणवे हणवे हाल जो रुखड़ बाबा तू हणवे हणवे हाल जो एवा घरवानी माथे रुखड़ियो
જેમ ઝણું दुर्लभ